મોજમાં, તો અમે પણ મોજમાં. તો ચાલો મિત્રો, શું પડી ગઈ છે. અને ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગ થી કરી લઈએ છીએ. સો વેલકમ બેક ટુ માય ન્યૂ એપિસોડ એન્ડ હું છું આપનો પ્રિય પિયુષ. તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો ગાઈસ. તો આપણે એકબીજા સાથે મળીને એન્જોય કરીશું. ગુડ મોર્નિંગ જીલુ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. મમ્મી ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. ગુડ મોર્નિંગ. ઓ બાપરે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. બેટા જલ્દી ઉઠો. ચલો કાલે આવી રીતના ઊંઘી રહી હતી. કાલે શું છે ખબર છે ને? મારી બર્થડે. તારી બર્થડે. કઈ બર્થડે છે? કાલ તો રોહિણી બર્થડે મમ્મી. કાલ 25 તારીખ. એકદમ 25 તારીખ આવી. હા તો ગાઈ આવતીકાલે ગાઈસ 25મી તારીખ છે. તો ગઈકાલે જોસાનો ફોન આવ્યો તો મમ્મી. ફોન કેવો હતો ખબર છે ને? તો કે અમારે કે 24-25 તારીખ ભેગી છે આજે. તો કે બર્થડે આજે મૂકું ના, અમારે તો આજે 24 તારીખ છે અને આવતીકાલે બર્થડે છે 25 તારીખ. એટલે હું ફાડ નાખું. ચલો જો ગાઈસ એવરી રીતે હું ફાડું છું ને 22. હું સાચી 23-24 જો શનિ રવિ આજે 23-24 છે એ પણ. હા આવતીકાલે 25. ઓકે આવતીકાલે 25 છે. આવતીકાલે 25મી તારીખ છે ગાઈસ. 25/5 કયા તારીખે છે? 25/5/2021. 25/5/2021. કેટલા વર્ષની થશે? 5 વર્ષ પૂરા થઈને છઠ્ઠામાં પ્રવેશ કર્યો. 5 વર્ષની બેની બા થઈ ગઈ. વાહ વાહ. છઠ્ઠા વર્ષમાં પ્રવેશ કરશે ને હવે? હા 5 પૂરા થઈ ગયા. 5 પૂરા થઈ ગયા. અને અમારી વિની તારીખ હે વિનની 25/12/2023. હા જો ગાઈસ રોહિણી પણ 25મી તારીખે બર્થડે આવે છે. મારા વિનની પણ 25મી તારીખે બર્થડે આવે છે, પણ મહિના અલગ છે. જો કે રોહિણી 25/5, વિનની 25/12 અને મારી 14/5. મારી 14/5 અને 25/5 ને પેલાની 25/12 અને તારી 3/2. 3/2/2002. 3/2/2002. ઓકે. શું કરવાનું બર્થડે પર? મોમોસ અને પીઝા. હા અને બીજું? બર્ગર. અને બીજું કશું નહીં કરવાનું. હવે જો આપણે સેલિબ્રેશન હાઉસમાં નહીં જઈએ. હા મારી બર્થડેના દિવસે મેં સેલિબ્રેશન કરેલું ને એમાં નહીં જઈએ બેટા. ના એમાં ના જવાય. એમાં તો મોટા લોકોનો જવાની નથી. છોકરાઓને અલાઉડ ના હોય. હા છોકરીઓને તો ના અલાઉડ. હા છોકરીઓને અલાઉડ ઘેર હોય. જ હોય. ઘેર જ હોય. આપણે તો બેટા જે ખાવ ને ખવડાવીશું. પીઝા બર્ગર મોમોસ. ઉપર રાતે બધું ઉજાવું છે. ઉજવવાની હાજે ચાલે હવે દરજ શું ઉજવવાનું દર વખતે એ ના ચાલે નહીં રી. ના રે? ઉપર રાતે બધું ઉજાવું છે. પણ બેટા બર્થડે ઉજવવી પડશે. પપ્પા સારું. પપ્પા પેલું મારું મામલાનું તમે તમારું બર્થડે એટલે હું નતો આ લાવ્યો. એ તો પેલા ભાઈ હતા ને સેલિબ્રેશન હાઉસ વાળા. તો ગાઈસ જ્યારે પણ મારી બર્થડે હતી ને ત્યારે અમે સેલિબ્રેશન હાઉસમાં સેલિબ્રેટ કરવા માટે ગયા હતા ને એ દિવસોની બધું જ માર્કિંગ કર્યું છે અને A to Z વસ્તુ નાનું વસ્તુ એની જોઈ લીધું છે. મેં કેપ પહેરી હતી, પછી એ લોકોએ ડીજે વગાડ્યું હતું, એ લોકોએ ડેકોરેશન કર્યું હતું. તો મને રૂહી એમ કે પપ્પા મારી 25 તારીખે બર્થડે આવે ને તો તમે આવું બધું કરજો એમ. હા છોકરાઓ તો જોવો એટલે માગે જ. શું કરશું? તાર શું કરવાનું? ગિફ્ટ શું લેવાનું? તમારી બર્થડે છે. પપ્પા તારે લાકડું ફાડે છે. હાલતું નહીં. પણ એમ નહીં પપ્પા, હરણના સિંગડા હોય ને એવું લાગે છે. હરણના સિંગડા જેવું લાગે છે. મેડમ અહીં જ મારવું પડે એને. અહીં જ માર. જય માતાજી. જો ગયું ને કશું મૂકવું પડશે ને પેકિંગ. આ કોળો ધારવાળો હોય ને તો ફાટી જાય. પપ્પા હવે આમ ખેંચો તો આવ્યું. થઈ છો બડા એક બાજુ નીકળી જ જશે પણ ગોઠ હે પપ્પા આગળ જવાય થોડુંક. આપણે બેટા આગળ રે. બજરંગ બલી આગળ એ જે મારે છે ને એ ગોઠ છે. જો ગયું ગોઠ છે. જય બજરંગ બલી. મારે જો જય બજરંગ બલી. જય બજરંગ બલી. મારો મારો શું કહેવાય પપ્પા? ગોળા બાવરીઓ. હે ગોળો બાવરી. ગોળા બાવાનું પણ શું ને કશું થતું નહીં. હાજર અડતી નહીં ને ગાઈસ. ચીજો તો જે મુરાયું હા તો હે મુર્યું ઝાડનું મુર્યું આવે એ ગોળા બાવાનું છે એમ કે છે. એ મજબૂત કેટલું હોય. કેટલા કોળા મારે પણ જો ને પણ તોય કશું થતું નહીં. ફાટું જ નહીં ને સૂકું છે તોય. ના ફાટે દરાડ જ ના પડે. એટલે આ બાજુ આવી જાવ ને લઈને વીરને. એ વાગશે વાગી આપણે છે. શું મમ્મી? મસૂરની દાળના ડુંગળી ને ટામેટા. શું વાત છે. મસૂરની દાળ પણ તમે ખાશો મસૂરની દાળ? માર તો અલગ લાવી. અલગ બનાવશો એમ? કેટલા પૈસા માંગવાના હોય?
બેંક હે ઇન્ડિયા બેંક ઇન્ડિયા બેંક છે અમે પહેલેથી પપ્પા પૈસા માંગી લે છે કે પછી પપ્પા પહેલાથી માયકન જ રાખે એવું નહીં ને પહેલાથી જ કોઈ 100 રૂપિયા જોતા હોય કે 200 રૂપિયા જોતા હોય 50 રૂપિયા જોઈતા હોય ને તો માયકન માંગે પપ્પા હવે તમારી ઉંમર 60 વર્ષ જેટલી થવાય તમે તો પોતે જ પૈસા રાખો કે ના રાખો માયકન ગમે તે લેવું હોય ને તોય માયકન માંગે પૈસા ગમે તે પૈસા નહીં ગમે તે અને એ જઈને આવે ને ગમે તો હું પૈસા આલું ને 1000 આલું 500 આલું તો એ ગમે તેટલા વાપરે ને તો મને હિસાબ બતાવી દે પૈનો કે આટલા વારે અને હું જાઉં ને અને હું વાપરું તો હું કદી હિસાબ નહીં બતાવતી અને પપ્પા માંગે નહીં માંગાઈ ના બધું મારા હાથમાં જ હોય હા એ વસ્તુ છે અને ખરેખર સ્ત્રીના હાથમાં હોવું જરૂરી છે શું કેવું નહીં મારા હાથમાં જ બધું આપણે ઘરની લક્ષ્મી કહેવાય હા એટલે એને આપી દેવું જરૂરી છે નહીં કોઈને હાલતી નહીં કોઈને મેલતી નહીં હાલવાના હોય તો મને પૂછીને સાચી વાત પપ્પા આ વખતે મમ્મીએ કારું કર્યું પણ તમે કેમ કારું નહીં બધું ધોરો ધોરો થઈ ગયું થઈ ગયું બેટા હવે તો મારી ઉંમર થઈ ગઈ પપ્પા તમારી 60 વર્ષ ઉંમર થવાય બરાબર આ મમ્મીની 51 વર્ષ ખરી મમ્મી 50 51 ખરી મને ખબર નહીં આવે 50 વર્ષ કરતો મેં 50 વર્ષ દેખાતી નહીં નહીં દેખાતી તો પણ પપ્પા હંમેશા જવાન લેવાનું છે જવાન પપ્પા સ્ત્રી હંમેશા જવાનો જવા જોઈએ કેમ કે એને કોઈ જાતનું ટેન્શન ના હોય આપણે ટેન્શન અને તમારે જો અમારું જોવાનું છોકરીનું જોવાનું એ છોકરાનું જોવાનું ઘરનું જોવાનું તમામ પરિવારનું જોવાનું એટલે મમ્મી સંબંધીઓ હા જોવાનું આખું ઘર હેડાડવાનું મારા એ તો કમાઈને મને આપી દે એમ નહીં પણ પૈસા કઈથી કમાઈ લાવે એમનું મન જોણે ને એ મારું મન જોડે. તારે તાર તો ખાલી ઘેર બેહે તો કાર્યભાર પપ્પા બધા કરે બેઠું કમે બધા કરે ને કે ના કરે એમ કહો કમાઈને મને આલે એમાંય મારા આખા મહિનામાં તો કેટલું હેડાડવાનું લાઇટ બિલ હેડાડવા એ ગમે તેમ પણ પૈસા કમીને આપો છો ને પપ્પા ગેસ લાઈન એ પૈસા હું આમ તો જ કરે ને તમે. નકા કઈથી લાવવાનું કઈ હાંડવાનું હોય? હા તારીના પંડ્યા પર હાલવાનું ચોરી હોય. આખી પેટ્રોલ ફૂલ હોય પણ પંડ્યા જ ના હોય તો શું કામ બાબા ટાયર જ ના હોય શું કરવાનું તમે શું કરો છો પંખો ચાલુ કરું ઓકે રીતિકાએ નહીં જોઈ લીધું છે અને આજે એનું લુક આખો અલગ લાગે છે મને રસોડામાં હવે પ્રવેશ ચૂક્યા છે હવે મને મસ્ત મજાનું બની આપશે આજે શું બનાવશો મારા માટે મમ્મી તો મસૂરની દાળ બનાવે છે બસ તો એ જ ન બીજું અલગ અલગ બનાવવાનું જો વચ્ચે પહોંચી પાડીને તો જોરદાર લાગે છે ખરેખર વેલકમ પવનો બકા કચરું તો પાછું ઉડીને આવે છે પાછું વારવા જવું પડશે ઉડીને આવે ઓ વારના ટૂંકા કેમ થઈ ગયા પાછું વાર દીધું એટલા માટે છે ને ગરમી લાગી વાર થોડા હા તો વાર શું કરતે છોડા લાગે તો પડે જ ને ચીકણા લાગે શું બીજા ત્રીજા દિવસે ઉનાળામાં ધોવા પડે તો ચીકણા લાગે વાત કહું આવો મિત્રો 11:30 વાગી ગયા છે પનેરી રીતિકા આજે પનેરી રસોડામાં શું જમવાનું બનાવે છે તો આપણે ખબર જ હશે કે મસૂરની દાળ બનાવે છે બટ આજે ગરમી કેવું લાગે છે પૂછી લઈએ છે કેવું લાગે છે લો ગરમી એ તો દેખાઈ જ આવે છે ના દેખાઈ આવે છે આ બસ બારી ખોલ નાખ ને ચલો ગાઈસ આપણે લાવવાનું છે નહીં રીતિકા સ્ટીલનું ના મળ્યું પણ પ્લાસ્ટિક એ તો સ્ટીલનું છે પણ ઓર્ડર કરવું પડશે તે ઓર્ડરમાં સારું ના આવે સારું આવવાનું 100%. જો લો ગાઈસ એનો માપ તો જો ખાલી એક હવે નાખશે ને પણ થોડી વખત નાખશે જ છે ના હે હવે એવી રીતે નહીં કરવાનું આ થોડીક મસૂરની દાળ છે ને વધારે છે હા તો પલાળેલી છે થોડી કાઢી લઈશ ને ઢોસા બનાવે ઢોસા હવે તો નવું બનશે ગાઈસ તમારા ભાઈ હવે તાજા થઈ જશે અત્યારે લગીન શું કરમાઈ ગયેલા ના તાજા જ હતા પણ 10 દિવસ લગી કરમાઈ ગયા હતા હવે નવું ખાવા મળશે એવું કશું ના હોય ખાવાની વસ્તુ ખાવાની જ હોય એ બધું સાચી જીરો આ હેર જરા કેમ અવળી થઈ ગઈ છે આમ સીધું રાખે બહુ ગરમી લાગે હવે ક્યારે ખાવાનું બનાવીને બહાર નીકળી જાઓ મસ્ત ખુલ્લામાં જમવાનું બનાવવાનું હોય તો મજા આવે તું બનાવી જ કરી દીધી કા બનાવી પણ પવન આવે ને એટલે ઓછું ખાવાનું હા આટલી જ સિરિયસ છે આપણે 3 જણના જ ખાવાનું એટલે મમ્મી ખાતા નહીં થોડો કોણ થઈ ગયા એ કાણી થઈ જાય ને ઉપર કોને મીકેલી જો અહીંથી પાણી નીકળે મેં તમને 2 વખત ના પાડી પિયુષ ઉપર નહીં મીકવાની બરફ જામ થઈ જશે ને એટલે કોણી જ થઈ જાય જો અહીંયાથી થઈ ગઈ કોણી તો તમને ના પાડું તોય તમે સમજતા નહીં જો આ ફૂલી ગઈ જો તો બિલકુલ સમજવા જ તૈયાર નહીં ઉપર શું મીકી દેવાનું હોય પણ મને જલ્દી ઠંડુ પાણી પીવું બોટલ બેકાર કરતી ને 150 રૂપિયાની એક બોટલ લાવો એક બોટલ 200 રૂપિયાની શું તમે યાર કહીએ કે આપણે કહીએ એટલું જ કરવાનું બહુ વધારે દોઢ ડાપણ કરવા જાવ એટલે આવું થાય જો આ બરફ પીશો તમે ફ્રીઝરમાં કદી પાણી બોટલ મેલાય તો મારે બકા જલ્દી પાણી પીવું હતું એટલા માટે એટલે કાલ રાતનું આજે પીવું હોય એટલે પછી ભૂલી ગયો એમ પણ મીકવાનું જ નહીં ભૂલી જાવ તો તમે સોરી બસ
પણ આખી 150 રૂપિયાની બોટલ ખરાબ કરી એનું શું? સોરી બકા હવે મેં તમને 10 વખત કીધેલું, 10 વખત, એક વખત નહીં. વોશ કરું છું એટલું ધોઈ નાખું. નવી રેતી હા રેતીના પર લીલ બહુ જામી ગઈ રીગા અને કાલની રેતી થઈ ગયેલી. હે ને નહીં હમ કેમનું સાફ કરીશ કેમનું સાફ કરવાનું? ઘસીને એમ નહીં પણ પેલું પોતું છે પોચાઈ નું કે બગા નીચે કેટલું નવાશે આમ અંદર પૈસા. ઓ બાપરે ઓહો ગાઈસ બધું આજે રીગા સાફ સફાઈ કરશે હા હા લેફ્ટ રાઈટ ચાલુ હા લે. કેમ કે ગાઈસ 10 દિવસ શાંતિ હતી હવે રીગા લેફ્ટ રાઈટ ચાલુ થઈ ગઈ છે હજુ શું કામ રહ્યું રીગા હવે આપણે રસોડું સાફ કરવાનું છે. હા રસોડું સાફ કરવાનું છે. ઓ બાપરે હજુ પાણી ભરવાનું રહ્યું છે કપડાં ધોયા. કપડાં છે એમ ને 2 વાગ્યા 3 વાગે નવરાશે શું તમે આવું શું કરીએ? ના આવો જાય એવું થાય છે. એ મારું પેન્ટ બગાડ્યું બધા તમે ઉઠીને એક કેવું હેરાન કરે જો ખાલી આ એક બાજુ કાર્ટૂન જોવે છે અને એક બાજુ હેરાન કરે વીરુ પપ્પા આવી ગયા ચલો ચૂપ થાવ શું થયું વીરુ આ બાજુ સીધા ફરજો બેટા ગાઈસ હું અત્યારે આવી ગયો છું જોગણી માતાજીના મંદિરે આપ જોઈ શકો છો તો ગાઈસ 19મી તારીખે માતાજીનો નવરંગો માંડવો હતો પણ ગાઈસ બદનસીબે મારો ટાઈમ નહોતો મળ્યો એટલા માટે આવી શક્યો નહોતો પણ છતાં પણ અહીંયા આજે રવિવાર છે તો દર્શન કરી લેજો કેટલું સુંદર મજાનું આયોજન કરેલું છે જો લો ગાઈસ વાવ 19 તારીખ હતી આજે ગાઈસ 24 તારીખ થઈ ગઈ છે તો થોડા ફૂલ એવા થઈ ગયા છે છતાં પણ કેટલું રળિયામરું એને સુંદર લાગે છે એટલું મસ્ત ભાત પાડી જો તો ચાલો ગાઈસ તમને પણ દર્શન કરાવું જોગણી માતાના જય જોગણી માતાજી જો ગાઈસ ખરેખર મયંક રાઠોડ એમાં આવ્યા હતા ગીત કલાકારમાં અને મસ્ત મજાનું નવરંગો માંડવાનું આયોજન અહીંયા કરવામાં આવ્યું હતું ત્યાં સામે આ જગ્યા દેખાય છે ત્યાં આગળ કરવામાં આવ્યું છે જો ગાઈસ હવે આજે પણ દર્શન હું કરી લઉં છું જોઈ લો ગાઈસ આ આમંત્રણ મને આપવામાં આવ્યું હતું ગયા બ્લોગમાં તમને બતાવ્યું હશે જોઈ લો જ્યારે મસ્ત મજાનું ધ્વજા આરોહણ હતું જોગીમાનો યજ્ઞ હતો મહાપ્રસાદ હતો પણ ગાઈસ હું આવી ના શક્યો પણ માતાજી જોડે માફી માંગી લઈએ છીએ આપણે સુંદર મસ્ત મજાનું આયોજન કરેલું છે જીરો વાવ બ્યુટીફુલ તો ચાલો ગાઈસ પર આપણે દર્શન કરીએ માતાજીના અને આરાધના કરી લઈએ છીએ શું? બકા દિવસો બહુ ઓછા રહ્યા છે અને શું દિવસો નહીં હા ડોક્ટર પણ છે બેટા ઓય જીલુ કલાકો ઓછા રહ્યા છે આવતીકાલે રૂહીની બર્થડે છે તું શું પહેરવાની છું આ સાડી પહેરવાની જો બ્લાઉઝ સીવી નાખ્યો મેં બધું જ. એટલે આ સાડી પહેરીશ હા આ સાડી. શું વાત છે રૂહી શું પહેરશે પેલું મામા લગનમાં ફ્રોક લીધા તો ને આરામથી ઈ પહેર્યો. હા શું કહું છું શું? તું એમ નહીં હા? પિયુષ આટલા 3 વર્ષનો પણ થયો નહીં આપણો વીર. હા હજુ તું શું બનીશ વીર 2 વર્ષનો થયો ડોક્ટર. તે અને ડોક્ટર બની શું કરીશ કોલમાં નાખવાનું અને બીજું શું કરવાનું? બીજું ડોક્ટર બની શું કરવાનું હે એવું છું હું છું દવા ઓ ભાઈ મૂકવાનું. શું મૂકવાનું અત્યારનો 2.5 વર્ષનો થયો છે તો પણ એને કેટલું એમ અંદરથી કોન્ફિડન્સ છે કે હું ડોક્ટર બનીશ. એને શું ખબર હશે અત્યારની શી ખબર જનરેશન કેટલી આગળ કેટલી છે. જનરેશન ગાઈસ આગળ છે તમે વિચારો જ કરો અમને હું 2.5 વર્ષ તો મને આટલી તો ખબર જ નથી અને વીરને તપાસવાનું કંઈક આવે છે ને પેલું ડોક્ટર જે લોકો કાનમાં નાખી તપાસે હાર્ટ બીપી હૃદય તપાસે એવું કે અંદર નાખવાનું હા અને ડોક્ટર બનીને શું મૂકવાનું કહે છે આના દવા કોને પીવડાવવાની? નહીં પીડવાની પોલીસ તો મોઢાની. હા એટલે પોલીસ બનશે પોલીસ બનીશ તો ડોક્ટર બનીશ. સાચું કહું આ બ્લોગમાં બધું એડ કરે છે ભાઈ મોટો થઈને ડોક્ટર બનવું પડશે. શું કરીશ બધે જ નીકળ. ચલો ગાઈસ આવતીકાલે મારું રોહિણી બર્થડે છે હેપી બર્થડે બેટા એડવાન્સમાં Thank you. તાર શું ખાવાનું બોલ? નથી બેટા બરાબર વિચાર. બર્ગર ને પીઝા ઓકે બેટા તો ગાઈસ આપ જોઈ શકો છો આવતીકાલે 25મી મે છે 25મી મેમાં છોકરી જન્મી હતી અને એની રાશિ રૂહીની રાશિ બદલીના યોગ શું વાત છે રૂહીને બદલીના યોગ છે આવતીકાલે વાસ્તુ માટે શુભ દિવસ વિવાહ માટે શુભ દિવસ આજે શુભ દિવસ ચલો આવતીકાલે શુભ દિવસ છે મને ગામતે થી હા. તે હાનો ઊંઘી ગઈ બધા હાલો એક બેઠો બોનર જા જો આજે તને 12:30 વાગે હું તને વિશ કરીશ વહેલી હા બેટા ખબર તમે મને વહેલા ઉઠાઈ દો હા વહેલા ઉઠાઈશ હો બેટા મને તૈયાર હોત ખાવાનું હા, હા. ઉઠીને શું કરવાનું તૈયાર થઈને? પછી દાંતણ કરવાનું પછી મોં ધોઈ લેવાનું પછી ચા પાપડી ખાઈ લેવાની અને બીજું બધાના આશીર્વાદ લેવાના બધાના આશીર્વાદ મંદિરે આશીર્વાદ લેવાના, બધાના આશીર્વાદ લેવાના અને પછી આખો દિવસ જાય.
પછી હાના હું કહું કે હાના મને ગાલાઈ ભરે બાળક ખરેખર ગાય શું એટલી એના માટે જ મારી મહેનત સંઘર્ષ ચાલુ છે બહારવાળી ગાડી લાવવા માટે જ અને મારી છોકરીને હું એના બર્થડેના દિવસે જ ગિફ્ટ આપીશ પણ બધાને ખબર નહીં હોય બહારવાળી ગાડી એટલે શું. સનગ્લાસવાળી ગાડી. સનરૂફ વાળી ગાડી એ બહારવાળી ગાડી છે કે છે પણ આપણે આપણી ભાષામાં સનરૂફ વાળી ગાડી કે પણ જ્યારે પણ હું કેપેબલ બનીશ ને ત્યારે પહેલી જ બર્થડે ગિફ્ટ મારા રૂહીને હું સનરૂફ વાળી ગાડી આપીશ આઈ પ્રોમિસ બેટા રૂહી આવતીકાલે બેટા બર્થડે છે ને તું વહેલી ઉઠજે હો પણ તમે મને વહેલું નહીં ઉઠાડતો વહેલી ઉઠાડીશ બેટા હો વહેલી ઉઠજે કાલે પણ ઉઠાડતો ઉઠાડીશ પછી સવારમાં માતાજીના આશીર્વાદ લેવાના મમ્મી પપ્પાના આશીર્વાદ લેવાના અને મસ્ત મજાના પીઝા બર્ગર ખાવા જવાનું હા પપ્પા પણ રાતે બચ્ચું શું? રાતે મસ્ત બર્થડે ઉજાવો મચાવો ચાલ હા બેટા આ એમની કાલ બર્થડે ઉજવવાની હતી ને? આટલા તું કાલ શું ખાઈશ આ હે આ થયું યાર વાગ્યું કોણે માર્યું ટીટી દીદીએ માર્યું ગાઈસ રીતિકા પણ આવી ગઈ છે એ બર્થડે છે વહેલા ઉઠી જજો સારું અમે તો સૂર્યદેવ ઉઠાડી જ દે છે ને હા કે વાર કે પછી તો મોડું ઉઠવા તો મળતું નહીં ના મળે 7 વાગે તો આખું ઉઠી જ જાય હા અને એ મોડું જ કહેવાય મોડું જ મારા કહેવાય. મત પ્રમાણે તો સાચી 7 વાગે મારે 7 વાગતા લગી ઊંઘવા જોઈએ દિવસે છોકરા ઊંઘવા દેતા નહીં આખો દિવસ આરામ નહીં હોતો એટલા માટે રાત્રે 11-12 વાગતા લગી જાગતા હોય તો સવારમાં થોડુંક 7 વાગ્યા લગીને ઊંઘી રહીએ દિવસે ઊંઘતા હોય તો હમણાં વહેલો ઉઠી જવાય રૂહી બેટા બ્લોગને એડ આપી દો આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ ચેનલ કાલે બર્થડે છે તું 100 વર્ષની થશે રડવાય બેઠેલા હમણાં ખાતા ખાતા હે રડવાય તો મત બેઠેલા એટલે તે એવો શબ્દ વાપરે ને કે રૂહી 5 વર્ષની થઈ ગઈ હવે આપણી પાસે 15 વર્ષ જ છે એવું તું છે ને પણ એવું તું બોલીને એટલે મારા આંખમાંથી હૈયું ભરે આવ્યું એમ રડવા લાગેલા જ મેં કીધું લાવો ક્લિપ ઉતારી દો પણ ફોન જ ના આપ્યો મને. ના 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 મને મારી છોકરી બહુ પ્યારી છે અને બહુ વાલી છે રીતિકા મને સવાલ કે 15 વર્ષ આપણી જોડે છે પછી ક્યાં લગ્ન કરી લેશે એટલે મને બહુ દયા આવી ગઈ એટલે એક પળ યાદ રહી જાય ને તમે રડતેલા એવું કઈ નહીં ચલો ગાઈસ બાય બાય કર બેટા બાય બાય